ગાંધીનગરમાં ટેટ પાસ ઉમેદવારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ। ગુજરાતની સરકારી તેમજ ગ્રાન્ટેડ સ્કૂલોમાં શિક્ષકોની 1000 જગ્યાઓ ખાલી હોવા છતાં ગત વર્ષે સરકારે કાયમી ભરતી કરવાના બદલે જ્ઞાન સહાયકની યોજના લાગુ કરીને 11 માસ માટે કરાર આધારિત શિક્ષકોની ભરતી કરતા રાજ્યભરમાં ઉગ્ર વિરોધ સાથે રોષ ભભૂકી ઉઠ્યો હતો। પરંતુ હવે હજારો ઉમેદવારો આ કરાર આધારિત ભરતીમાં જોડાવા તૈયાર નથી અને કાયમી ભરતીની જ ઉગ્ર માંગ કરી રહ્યા છે। ત્યારે આજે ટેટ પાસ ઉમેદવારો દ્વારા ગાંધીનગર ખાતે સરકાર સામે મહાઆંદોલન કરવામાં આવી રહ્યું છે। ગુજરાતની સરકારી ગ્રાન્ટેડ પ્રાથમિક સ્કૂલોથી માંડી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલમાં સરકારે જ્ઞાન સહાયકની યોજના અમલમાં મૂકી છે। ટેટ પાસ કર્યા બાદ પણ માત્ર 11 માસ માટે હંગામી નોકરી મળતી હોવાથી ગત વર્ષે ભરતીમાં પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં હજારો ઉમેદવારો નિમણૂક થયા બાદ પણ હાજર ન થયા હતા। પરિણામે શિક્ષકોની જગ્યા મોટી સંખ્યામાં ખાલી પડી છે। હજુ પણ સરકાર આ વર્ષે કરાર આધારિત શિક્ષકોની હંગામી ભરતી જ કરવા જઈ રહી છે અને એ માટે પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે। ત્યારે ટેટ પાસ ઉમેદવારોમાં ભારે રોષ ફેલાયો છે। ટેટ પાસ ઉમેદવારો હવે સરકાર સામે લડી લેવાના મૂડમાં હોય તેમ જ્યાં સુધી સરકાર દ્વારા ભરતીની જાહેરાત કરવામાં નહીં આવે ત્યાં સુધી લડત આપવા પણ તૈયાર થયા છે। કાયમી શિક્ષકની ભરતીની માંગ સાથે આજે થનારા આ મહાઆંદોલનમાં રાજકીય નેતા પણ જોડાયા હતા અને સોશિયલ મીડિયામાં છેલ્લા કેટલાક દિવસોથી ઉમેદવારો દેખાવા માટેના મેસેજ પણ મોકલવામાં આવી રહ્યા છે। ત્યારે ગાંધીનગર ખાતે આંદોલન કરી રહેલા ઉમેદવારોની પોલીસે ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી। આ દરમિયાન ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સહિત અન્ય કેટલાયની અટકાયત કરવામાં આવી હતી। वो लड़की का ज़्यादा हाईलाइट होगा भाई। આજે આપણા ગુજરાતમાં જ્યારે 70,000 થી વધારે જેટલા શિક્ષકોની ઘટ છે, ગુજરાતની વર્તમાન પેઢીનું ભવિષ્ય જોખમમાં મુકાયેલું છે, ત્યારે એટલીસ્ટ આ 90,000 જેટલા ટેટ યુવાન યુવતીઓ જે પરીક્ષાઓ પાસ કરી, એટલીસ્ટ એમને તો તમે કાયમી નોકરી આપો। શા માટે તમે એમને નોકરીથી વંચિત રાખી રહ્યા છો? આ મુદ્દાને લઈને રેલીઓ કરી, ધરણા કર્યા, અરજીઓ કરી, આવેદનપત્ર આપ્યા, અમદાવાદમાં રેલી કરે, ગાંધીનગરમાં ડિટેન થાય। આજે પણ ગાંધીનગરમાં પથિકાશ્રમ અને અલગ અલગ જગ્યાએથી લગભગ 70 જેટલા યુવાન યુવતીઓ જે ટેટના અમારા સાથીઓ છે, બધાની આજે અટકાયત કરવામાં આવી છે અને રાજ્યની સરકાર તરફથી કોઈ એમની સાથે ડાયલોગ કરવા માગતું નથી। એટલે ગુજરાતના યુવાનોનું ભવિષ્ય અંધકારમય આ સરકારે બનાવ્યું છે। એટલે હું મીડિયાના માધ્યમથી રાજ્યની સરકારને અને માનનીય શિક્ષણ મંત્રીને હાથ જોડીને વિનંતી અને અપીલ કરું છું કે તાબડતોબ આ બાબતે એક નિર્ણય કરવામાં આવે અને જેટલા પણ ટેટના યુવાન યુવતીઓ છે એ બધાને ન્યાય આપવામાં આવે।
હા બોલ હા બોલ પાણી પી લે પાણી આપે શાંત થઈ જાઓ શાંત થઈ જાઓ वो लड़की का ज़्यादा हाईलाइट होगा भाई। વધુ ન્યૂઝ અપડેટ્સ માટે જોડાયેલા રહો અવર રાજકોટ સાથે। વધુમાં અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો। નમસ્કાર।